સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ તરફ વાળવાને બદલે જાણે કે વ્યસનનો માર્ગ અપનાવે એવા પ્રયત્ન જાણે થતા એવું લાગી રહ્યું છે। વ્યસન મુક્તિનું જ્ઞાન આપનારા પ્રિન્સિપાલ જ વિદ્યાર્થીઓ પાસે તમાકુ મંગાવી રહ્યા છે। શિનોર રોડ વસાહતની પ્રાથમિક શાળાનો આ બનાવ છે, જ્યાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ચા અને તમાકુ મંગાવ્યા હતા અને પછી આખો વિવાદ થતા પ્રિન્સિપાલ તરફથી નિવેદન પણ આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓનો તમાકુ અને ચા લઈ જતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યું છે। પ્રિન્સિપાલે જ વિદ્યાર્થી પાસે તમાકુ મંગાવ્યું હતું, એ બાબતે પછી તેમના તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। મહેમાન આવ્યા હતા એટલા માટે વિદ્યાર્થી પાસે તમાકુ મંગાવ્યું તેવો અહીંયા વાહિયાત દાવો પ્રિન્સિપાલે કર્યો છે। શાળાના 100 મીટરમાં જ તમાકુનું વેચાણ પણ થઈ રહ્યું છે, જે પણ ગંભીર બેદરકારી છે। કયા સાહેબે? જીતુ સાહેબે. જીતુ સાહેબે શું લેવા મોકલ્યા તમારે? મિરાજ અને ચા. ચા અને મિરાજ બે। કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા. વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા. કઈ વસાહત? વેરે વસાહતની સ્કૂલ ને? સિનોર વસાહત 2 નંબર। એવું વાત એટલે જીતુભાઈ સાહેબે તમને આ મિરાજ તમાકુ ને ચા લેવા મોકલ્યા એવું ને? જે થઈ ગયેલું બનાવ તો જે થઈ ગયું એ થઈ ગયો છે। હવે સાહેબથી હવે ભૂલ ના થાય તે પ્રમાણે સાહેબ પણ માફી માગે છે। સાહેબે એવું વિચાર્યું કે દાદા બેઠા હતા, બધા વાલી આવ્યા હતા એટલે પછી ચા લેવા ગલ્લે મોકલેલા હશે કે પછી એમાં કંઈ સાહેબની ભૂલ થઈ ગઈ હશે તો કંઈ મિરાજ લેતા આવજે એવું ભૂલ થઈ ગઈ હશે તો આ હાથમાં મિરાજ લઈ આવતા એવું કંઈ વાયરસ થયેલો હશે। એટલે મારી શાળાની અંદર તો હવે 1 થી 5 ધોરણની શાળા છે, એટલે બાળકો નાના હોય। હવે હું ભૂલ કરવા જઈ રહ્યું છું તો મને ખ્યાલ જ નહોતો, તો મેં મારા બાળકોને કીધું કે બેટા ચા લઈ આવો ને। એટલે 2 બાળકો, બાળક તો આવું નામ પડે ને ખુશ થઈ જાય, એટલે પછી તો ચા લેવા માટે નીકળી પડ્યા। અને નીકળ્યા એટલે પછી મેં જ કીધું કે દાદા આવ્યા છે, દાદા મિરાજ ખાય છે તો લેતા આવજો કેમ। હવે આ બાળકો ત્યાં ગલ્લા ઉપર જઈ અને ચા લેતા આવે છે અને મિરાજ લેતા આવે છે। પછી જે અમારી આ ઘટના બની એ ઘટનાને અનુસંધાને મેં કહી શકું કે સાહેબ મારી એટલી બધી મોટી ભૂલ થઈ ગઈ છે કે જે વ્યસન મુક્તિના હું પાઠ ભણાવું છું, જે ભણાવું છું, ભણાવવા જઈ નથી રહ્યો, ભણાવું જ છું, એ જ વસ્તુને મેં આજે ભૂલ કરી છે। આ ભૂલને હું સ્વીકારું છું, આવી ભૂલ ક્યારેય નહીં કરું। તો વિદ્યાર્થીઓને તમાકુ લેવા મોકલવા બાબતે હવે શિક્ષણ મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે। આ સમગ્ર મામલો તેમની સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરા તરફથી પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે શિક્ષકોએ વ્યસન મુક્તિ અંગે બાળકોને પાઠ શીખવવો જોઈએ। આ બાબતે અમે તપાસના આદેશ આપી દીધા છે। આજરોજ વડોદરાની ડભોઈ તાલુકાની એક શાળામાં બાળકોને શિક્ષક દ્વારા તમાકુ અને ચા પાનના ગલ્લે લેવા જવાનો એક વિડીયો વાયરલ થયો અને દરેક ન્યૂઝમાં આવે છે, ન્યૂઝપેપરમાં પણ મેં આજે જોયું। તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના કરી છે, એમની તપાસ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય। જો દોષિત હોય એને સત્યતા ચકાસી, જો તે ખરેખર દોષિત હોય તો એ શિક્ષક પર કાર્યવાહી થવી જોઈએ। નાની વયના બાળકોને તમાકુ લેવા મોકલવા એ શિક્ષણ માટે સારી વાત નથી।